हेलो विद्यार्थी मित्रों, हवे छेल्ला लेक्चर में आपणे प्रक्रियाना प्रकार एवो टॉपिक चालू हतो। तेमां आपणे बे प्रक्रिया जोई थी, एक तो संयोगीकरणनी अने बीजी उष्मा शोषक, अने एक तफावत जोयेलो उष्मा शोषक अने क्षेपकनो। हवे त्यांथी आगळ वधीए तो नेक्स्ट जे टॉपिक आवे छे एमां छे विघटन प्रक्रिया। तो सौथी पहेला तो आपणे तेनी व्याख्या समझीशुं कि विघटन प्रक्रिया कोने कहेवाय। जे रासायणिक प्रक्रिया में एक ज प्रकारना प्रक्रियक, अहींया वर्ड लखेलो छे एक ज प्रकारनो प्रक्रियक, मतलब कि प्रक्रियकनी संख्या एक ज हशे ने गरम करता एक थी वधु निपज बनती होय तो तेवी प्रक्रिया ने विघटन प्रक्रिया कहेवाय छे। निपजनी संख्या एक थी वधु हशे, बराबर, बे पण होई शके, त्रण पण होई शके, बराबर। ज्यारे प्रक्रियक छे ए हमेशा एक ज हशे। उदाहरण तरीके मैं अहींया लीधेलो छे कैल्शियम कार्बोनेट CaCO3, बराबर। आपणे लास्ट टाइम आनुं उदाहरण जोयुं हतुं, बराबर छे, जेनो दीवालमां ढोळो रंग करवा माटे उपयोग थाय छे। कैल्शियम कार्बोनेट जेने आपणे चूनानो पत्थर पण बोलीशुं, घन अवस्थामां होय छे, माटे मैं अहींया S लखेલું છે। हवे हूँ एने गरम करीश, मतलब कि ऊर्जा आपीश, तो शुं थशे एना हिसाबे तेमांथी कार्बन डाइऑक्साइड वायु निकળી જાય છે અને કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે છે, બરાબર છે। કેલ્શિયમ ઓક્સાઇડ જે બનાવે છે એને આપણે કળી ચૂનો તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે। બીજું નામ એનું ક્વિક લાઇમ છે। પછી ખાસ આ બધા નામ યાદ રાખવા ખૂબ જરૂર છે, એક્ઝામમાં કોઈ બી નામથી પૂછી શકાય। કળી ચૂનો, બરાબર છે, બીજું નામ કેલ્શિયમ ઓક્સાઇડ, એ સિવાય ક્વિક લાઇમ તરીકે પણ ઉપયોગી છે। અને આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે તેનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થાય છે, બરાબર છે। તો આટલી વસ્તુ, તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ લીધેલું છે મેં, બરાબર છે। પાછું એક્ઝામ્પલ રિપીટ કરું છું, કેલ્શિયમ કાર્બોનેટ છે મારી પાસે, મારે તેને ગરમ કરવાનો છે। અહીંયા જોઈ શકો છો એક જ પ્રક્રિયક છે અને નિપજમાં જોઈ શકો છો તમે બે નિપજ મળે છે, એક છે કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજી નિપજ છે કાર્બન ડાયોક્સાઇડ। માટે આ પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા બોલીશું, કેમ કે આપણે હમણાં વ્યાખ્યામાં જ જોયું કે એક જ પ્રકારનો પ્રક્રિયકને ગરમ કરતાં એકથી વધુ નિપજ બને છે। તો અહીં કેલ્શિયમ કાર્બોનેટ એક પ્રક્રિયક છે અને તેમાંથી આપણે નિપજ જોઈએ તો એકથી વધુ, મતલબ અહીં નિપજ આપણે બે મળે છે, એક છે કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજું છે કાર્બન ડાયોક્સાઇડ। એ સિવાય હજુ તો મેં એક એક્ઝામ્પલ લીધેલું છે, એ છે ફેરસ સલ્ફેટ। फेरस सल्फेट मतलब कि FeSO4 ने तमे गरम करो तो फेरिक ऑक्साइड Fe2O3 અને बीजो अहींया जोई शको छो SO2 અને SO3 एवा बे अलग अलग प्रकारना, मतलब कि सल्फर डायोक्साइड અને सल्फ्यूरस एसिड, बस आवा बे अलग अलग प्रकारना कम्पोनेंट तमने जोवा मळे छे। આજે એ સિવાય વિઘટનની પ્રક્રિયા પણ તમને ઉપયોગી નીવડે એવા આપણે એક્ઝામ્પલ જોઈએ તો સૌથી પહેલું છે પાણીનું વિદ્યુત વિભાજનથી તમને ઓક્સિજન વાયુ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થતો જોવા મળે। પાણી એટલે કે H2O હોય છે તમારું, પાણી मतलब कि H2O, બસ આનું વિઘટન થાય मतलब कि એના અણુ છૂટા પડે એટલે તમને નિપજમાં હાઇડ્રોજન અને ઓક્સિજન આવા બે અલગ અલગ પ્રકારના ગેસ જોવા મળશે। એ સિવાય હજુ એક મારી પાસે એક્ઝામ્પલ છે સિલ્વર ક્લોરાઇડ। સિલ્વર ક્લોરાઇડનું અણુસૂત્ર છે સિલ્વર એટલે Ag અને ક્લોરાઇડ मतलब ClAgCl, બસ એના પર જો સૂર્યપ્રકાશ પાડવામાં આવે, બરાબર છે, તો એમાંથી આ Ag અને Cl બંને છૂટા પડી જશે એટલે તમને એક સિલ્વર મળશે અને એક ક્લોરીન વાયુ મળશે। ક્લોરીન વાયુ मतलब Cl2, બરાબર છે। યાદ રાખો સિલ્વર ક્લોરાઇડ છે તેનો રંગ સફેદ હોય છે, બરાબર છે। અને બીજો ખૂબ જ અગત્યનો પોઈન્ટ, બરાબર છે, MCQમાં ઘણીવાર આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં, મતલબ કે આપણે જે ફોટોગ્રાફર જે યુઝ કરતા હોય છે, બરાબર છે, એ ફોટોગ્રાફીની અંદરની સાઈડ AgCl मतलब કે સિલ્વર ક્લોરાઇડ અને AgBr मतलब कि સિલ્વર બ્રોમાઇડ, આ બંનેના એક પડ લગાવેલા હોય છે, બરાબર છે, જેનો AgCl છે એ શ્યામ અને AgBr જે છે એ શ્વેત ફોટોગ્રાફી માટે ઉપયોગી છે। તો ખાસ અગત્યનું, બરાબર છે, MCQમાં પણ ઘણીવાર પૂછાઈ શકે, એક માર્ક્સના
પ્રશ્નમાં પણ આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ચૂક્યો છે, બરાબર છે। શ્યામ અને શ્વેત ફોટોગ્રાફી માટે શ્યામ માટે AgCl અને શ્વેત માટે AgBr, બરાબર છે। તો હું આ પ્રક્રિયા પાછી રિપીટ કરી આપું છું તમને। વિઘટન પ્રક્રિયા એટલે શું, વ્યાખ્યા યાદ રાખવાની છે, બરાબર છે। એક્ઝામમાં પૂછાય તો એક ડેફિનેશન હોવી જોઈએ, 2 માર્ક્સમાં પૂછાયેલો હોય તો, અને એક ઉદાહરણ હોવું જોઈએ। 3 માર્ક્સમાં પૂછેલા હોય તો 2 ઉદાહરણ લખવા પડશે અને એક વ્યાખ્યા લખવી પડશે। જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકને ગરમ કરતાં એકથી વધુ નિપજ બનતી હોય તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે। વિઘટન પ્રક્રિયામાં આપણે કેલ્શિયમ કાર્બોનેટનું ઉદાહરણ જોયું। કેલ્શિયમ કાર્બોનેટને મેં ગરમ કર્યો એટલે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડી ગયો અને કેલ્શિયમ ઓક્સાઇડ મળ્યું। એ કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે કળી ચૂના તરીકે પણ ઓળખીએ છીએ, અને આ કળી ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થાય છે। હા, તો આ હતું આપણી વિઘટન પ્રક્રિયા। હવે નેક્સ્ટ જે આપણે જોવાની છે એ છે વિસ્થાપન પ્રક્રિયા। નેક્સ્ટ જે પ્રક્રિયા છે એ છે વિસ્થાપન પ્રક્રિયા, બરાબર છે। નામ પરથી તમને ખબરતું હશે, વિસ્થાપન મતલબ કે અહીંયા કોઈનું સ્થાપના થતી હશે એવું આપણે ગુજરાતીમાં બોલી શકીએ। પ્યોર ગુજરાતી બોલવી તો મતલબ કોઈ સ્થાપના કરવી એમ ઇન્સોર્ટ, બરાબર છે। તો અહીંયા વિસ્થાપન મતલબ કે ફરીથી કોઈની સ્થાપના થતી હશે, કોઈ સંયોજન હશે, એ સંયોજનનું ફરીથી કંઈ સ્થાપન થતું હશે, માટે અહીંયા નામ આપવામાં આવ્યું છે વિસ્થાપન। જેમ કે આપણે એની વ્યાખ્યા પરથી સમજીએ, જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ, અગત્યનો શબ્દ લખેલું છે વધુ ક્રિયાશીલ તત્વ, એના ઉપર મેં અંડરલાઇન કરેલી છે, કેમ કે જો આ વસ્તુ નહીં લખેલી હોય તો તમારી ડેફિનેશન આખી ખોટી પડી શકે, બરાબર છે। એટલે અગત્યનું છે વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે, તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે। કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે, એમાં ધારો કે 2 તત્વ આવેલા છે, તો તેમાં જે વધુ ક્રિયાશીલ તત્વ હશે એ ઓછા ક્રિયાશીલ તત્વને એ સંયોજનમાંથી દૂર કરી દેશે, તો તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય। ઉદાહરણ તરીકે જોઈ શકો છો, મેં એક ઝીંક લીધું છે, ઘન અવસ્થામાં છે ઝીંક, અને બીજું લીધું છે મેં સિલ્વર નાઇટ્રેટ AgNO3, સિલ્વર નાઇટ્રેટ AgNO3, બરાબર છે। એટલે હવે શું થશે, તો અહીંયા જે છે એ Zn જે છે એ વધુ ક્રિયાશીલ તત્વ છે, કોના કરતાં, તો કે Ag કરતાં। કોના કરતાં? Ag, મતલબ કે સિલ્વર કરતાં ઝીંક જે છે એ વધુ ક્રિયાશીલ તત્વ છે। એટલે શું થશે, આ જે ઝીંક જે છે એ Agને તેના સંયોજનમાંથી દૂર કરશે, મતલબ કે આની વચ્ચેનો બંધ તોડી નાખશે અને આ Ag જે છે એને દૂર કરી દેશે। અને આ Agનું સ્થાન કોણ લેશે, તો કે પેલો ઝીંક। એટલે જોઈ શકો છો અહીંયા Zn અને NO3 2 છે, બસ એ અહીં 2 મેં કેમ લખ્યા છે એ હમણાં આપણે સમીકરણ સમતોલ કરીએ એટલે સમજીએ। અને અહીંયાથી શું મુક્ત થયું, તો કે Ag એ તમને અહીંયા ઓછી ક્રિયાશીલ તત્વ જે છે એ દૂર થઈ ગયું, મતલબ કે Ag છે અહીંયા દૂર થઈ જશે, બરાબર છે। હવે બંને બાજુ તમે પ્રક્રિયા સમતોલ કરવાનો પ્રયત્ન કરો તો અહીંયા Znની સંખ્યા 1 છે, આ બાજુ પણ Znની સંખ્યા 1 છે। હવે અહીંયા તમે AgNO3 જોશો તો એની સંખ્યા કેટલી છે, 2। અહીંયા મેં ઓલરેડી આગળ 2 લખેલા છે। એનું કારણ એ છે કેમ કે ઝીંક નાઇટ્રેટનું અણુસૂત્ર ZnNO3 2 થશે, બસ એટલા માટે જો હું આ સૂત્ર અહીંયા લખીશ તો મારે અહીંયા NO3ની જરૂર પડશે, તો મારે અહીંયા પ્રક્રિયામાં આગળ 2 લખવા પડશે। પણ મેં પ્રક્રિયા પહેલેથી જ સમતોલ કરી તમને આપેલી હતી, એટલા માટે તમને એવું લાગતું હશે કે પહેલાં મેં આ 2 લખ્યા છે, પણ એવું નથી। પહેલાં મેં અણુસૂત્ર લખ્યું ZnNO3 બસ છે, એના પરથી મેં અહીંયા 2 પુટ કરેલા છે, એ ખાસ સમજવાનું। અને હજુ તમને જણાવી દઉં છું, કોઈ પણ સમયે જ્યારે સમતોલ કરો છો ત્યારે અણુસૂત્રમાં કોઈ પણ જાતનો ફેરફાર ન કરવો। જે ચેન્જીસ થશે એ મોલની સંખ્યામાં પરિવર્તન કરી શકો, મતલબ કે આગળના નંબરમાં। અણુસૂત્ર તો એ જ રહેશે, જેમ કે ઝીંક નાઇટ્રેટનું અણુસૂત્ર છે ZnNO3 2, તો એ અણુસૂત્ર એ જ રહેશે, એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ આવશે નહીં, બરાબર છે। એ સિવાય આપણે હજુ એક અગત્યનું ઉદાહરણ સમજીએ તો મારી પાસે છે ઝીંક, પછી ઝીંકની મેં કોપર સલ્ફેટ CuSO4 સાથે પ્રક્રિયા કરાવી, કોપર સલ્ફેટ, તો શું થશે, તો અહીંયા પાછું હું બોલી દઉં, Zn છે એ સક્રિય ધાતુ છે,
કોપર છે એ ઓછી સક્રિય ધાતુ છે, એટલા માટે આ બંને વચ્ચેનો બંધ તૂટી જશે, કોપર બહાર જતું રહેશે અને કોપરનું સ્થાન આ ઝીંકભાઈ લઈ લેશે. એટલે આ ઝીંકભાઈ છે એ SO4 સાથે એક નવું ગ્રહસ્થી તૈયાર કરશે, બરાબર છે. ZnSO4 Cu છે એને છોડી દેશે કે ભાઈ જા તું, મારે તારી જરૂર નથી. કેમ? તો કે Zn છે એ વધુ ક્રિયાશીલ છે, જે વધુ ક્રિયાશીલ હોય એની સાથે જ હું રહું ને, બરાબર છે. એવું કોણ વિચારે? SO4, બરાબર છે. એટલે SO4 છે એ Zn સાથે જતો રહેશે અને કોપરને છે મુક્ત કરી દેશે. હા છે. તો આમ તમે જોઈ શકો છો, પછી જે પ્રક્રિયા જોયું હોય, બરાબર. નાનો અમથો ચેન્જીસ આવે છે. વધુ ક્રિયાશીલ તત્વ છે એ ઓછા ક્રિયાશીલ તત્વને પ્રક્રિયાની અંદર દૂર કરે છે, બરાબર છે. એવી જ રીતે Zn, Fe અને Pb, બરાબર છે. ઝીંક છે, આયરન છે અને લેડ છે એ Ag અને કોપર કરતાં વધુ સક્રિય તત્વ છે. મતલબ કે તમે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરો છો ત્યારે જો Zn હોય, Fe હોય અને Pb હોય, એની સામે તમારી સામે જો બીજું તત્વ Ag અથવા તો કોપરનું હોય તો હંમેશા Ag અને કોપર છે એ પ્રક્રિયામાંથી રિમૂવ થઈ જશે, બહાર જતા રહેશે. બસ. તો MCQ માટે આ લાઈન ખૂબ જ અગત્યની છે, એટલે મેં લખેલી છે, બરાબર છે. Zn, Fe અને Pb એ Ag અને કોપર કરતાં વધુ સક્રિય તત્વ છે, બરાબર છે. તો અહીંયા આપણે જે વિસ્થાપન જોયું, બરાબર છે, એ વિસ્થાપનના આધાર પર હવે નેક્સ્ટ બીજો જે પ્રકાર છે એ છે દ્વિવિસ્થાપન. શું છે? દ્વિવિસ્થાપન. તો દ્વિવિસ્થાપનની પ્રક્રિયા આપણે સમજીએ. તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો, શું લખું છું અહીંયા? બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થાય, બરાબર છે, તો તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન કહેવાય. શું થતું હોય છે? જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય, ખૂબ જ અગત્યનું વર્ડ છે, આયનોની આપ-લે થતી હોય તો તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે તમને સમજો, અહીંયા મેં બે પ્રક્રિયકો લીધેલા છે. એક છે KBr. બેલેન્સ હાલ જોવાની જરૂર નથી, એ પછી આપણે શીખી લેશું બેલેન્સ કઈ રીતે મેં 2 લગાડ્યા. પછી અહીંયા છે KBr અને બીજો પ્રક્રિયક છે BaI2, મતલબ કે બેરિયમ આયોડાઇડ. બસ. તો આવા મેં બે અલગ અલગ પ્રકારના પ્રક્રિયકો લીધેલા છે. એટલે હવે પ્રોસેસ શું થશે કે જો આ બે પ્રક્રિયકો હોય તો તેમની વચ્ચેના બંધ તૂટી જશે. એટલે અહીંયા K+ અને Br- આવું જોવા મળશે. સેમ પ્રોસિજર અહીંયા પણ તેમની વચ્ચેના બંધ તૂટી જશે, એટલે Ba+ અને I જે છે એ માઇનસ થતું જશે. એટલે હવે શું થાય તમને ખબર છે, વિરુદ્ધ વીજભારવાળા એકબીજાને આકર્ષે. એટલે આ જે K છે એ દોડતો દોડતો પેલા I પાસે જશે અને એક નવું અણુસૂત્ર Ki, મતલબ કે પોટેશિયમ આયોડાઇડ બનાવી દેશે. અને આ Br જે છે, બરાબર છે, એ પણ દોડતો દોડતો પેલા Ba પાસે જશે, બંને વચ્ચે સંબંધ થશે અને Br મતલબ કે બેરિયમ બ્રોમાઇડ એવું એક નવું અણુસૂત્ર બનાવશે, બરાબર છે. હવે અહીંયા મેં બેરિયમ આયોડાઇડ લખેલું છે, મતલબ કે BaI2, મતલબ કે અહીંયા I ની સંખ્યા 2 છે. તો હવે જો હું સામેની બાજુ જોઉં તો પેલા I ની સંખ્યા 1 જ હોય, એટલે મારે I ની સંખ્યા બેલેન્સ કરવી પડે, એટલા માટે મેં અહીંયા 2 પુટ કર્યા. જો અહીંયા 2 પુટ કરું તો પછી પોટેશિયમ ભાઈ છે એ અનબેલેન્સ થઈ જાય, એટલા માટે મારે સામેની બાજુ પણ 2 પુટ કરવા પડશે, બરાબર છે. તો આ રીતે તમારું પ્રક્રિયા જે છે એ આખું બેલેન્સમાં થશે, બરાબર છે. અને અહીંયા પણ સેમ પ્રોસિજર, અહીંયા અહીંયા 2 આવશે કેમ કે આપણું Br2 થઈ જશે, એટલે Br2. તો આ જે વસ્તુ તમે જોઈ શકો છો, શું થયું અહીંયા આયનો છે એ એકબીજા બદલાઈ ગયા. મતલબ કે Kનો આયન પેલા Br હતો, હવે આ બાજુ જોઈ શકો તો Kનો આયન I છે. અહીંયા Baનો આયન I હતો, જ્યારે સામેની બાજુ Baનો બીજો આયન Br છે, બરાબર. તો આ જે પ્રક્રિયા જે થઈ, આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે, બરાબર. તો ખૂબ જ અગત્યનું બે પ્રક્રિયા જોઈ, બંને વચ્ચેનો તફાવત પણ જોયું. એક હતું વિસ્થાપન અને બીજું હતું દ્વિવિસ્થાપન. બરાબર. વિસ્થાપનની અંદર આપણે શું જોયું હતું કે વધુ ક્રિયાશીલ તત્વ છે એ ઓછા ક્રિયાશીલ તત્વને સંયોજનમાંથી દૂર કરે છે. અને આપણે નેક્સ્ટ જે જોયું દ્વિવિસ્થાપન, તો દ્વિવિસ્થાપનને શું કહેવાશે તો કે જે પ્રક્રિયામાં બે પ્રક્રિયાઓ વચ્ચે આયનોની આપ-લે થાય. આ મેન શબ્દ આટલો યાદ રાખવાનો છે તમારે, આયનોની
આપલે, બરાબર છે। તો તેવી પ્રક્રિયાને શું કહેવાશે? તો કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા। હવે નેક્સ્ટ જે પ્રક્રિયા જોવાની છે એ છે અવક્ષેપણ પ્રક્રિયા। અવક્ષેપણ પ્રક્રિયા, બરાબર છે। તમે નામ થોડું 9th સ્ટાન્ડર્ડમાં સાંભળેલું હશે, અવક્ષેપ, બરાબર છે। અવક્ષેપ છે એ ઘન અવસ્થામાં હોય એટલું યાદ હોવું જોઈએ। હવે સૌથી પહેલાં આપણે તેની વ્યાખ્યા જોઈએ। જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય। મતલબ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તમને કોઈ વસ્તુ ઘન સ્વરૂપે જોવા મળે છે તો એ વસ્તુને આપણે અવક્ષેપણ પ્રક્રિયા કહેશું। ઉદાહરણ તરીકે મેં અહીંયા લીધેલું છે સિલ્વર નાઇટ્રેટ, AgNO3, સિલ્વર નાઇટ્રેટ। તેની મારે સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે। કોની સાથે પ્રક્રિયા કરવાની છે? સોડિયમ ક્લોરાઇડ। તો અહીંયા જોઈ શકો છો કે મારી પાસે બે પ્રક્રિયકો છે, એક છે સિલ્વર નાઇટ્રેટ, બીજો છે NaCl મતલબ કે સોડિયમ ક્લોરાઇડ। હવે પ્રક્રિયા શું થશે? તો પ્રક્રિયાની વાત કરું તો Ag અને NO3 એ બંને વચ્ચેનો બંધ તૂટી જશે, એટલે Ag+ તૈયાર થઈ જશે અને અહીંયા NO3- વાળો આયન તૈયાર થઈ જશે। સેમ વસ્તુ અહીંયા જોવા મળશે, અહીંયા પણ NaCl વચ્ચેનો બંધ તૂટી જશે એટલે Na+ અને Cl- આવા બંને આયનો છૂટા પડી જશે। હવે શું શીખ્યા છીએ આપણે કે માઇનસ આયન જે હોય એ પ્લસ સાથે શું કરે? આકર્ષણ ધરાવે। ઓકે, વેલ ડન, બરાબર છે। એટલે Ag જે છે એ Cl સાથે જતો રહેશે અને એક નવો ઘર્ષણસાર ચાલુ કરશે, AgCl। બચ્યું કોણ? NO3। તો આ NO3 ને એને ગમે ન ગમે પણ એને સાથે જવું પડશે, કોઈ ઓપ્શન બચ્યો નથી, એટલે એ લોકો અહીંયા પોતાનું નવું ઘર NaNO3 સ્ટાર્ટ કરે। કમ્પ્લીટ છે અહીંયા સુધીનું? તો મારી પાસે હતું સિલ્વર નાઇટ્રેટ, સિલ્વર નાઇટ્રેટની મેં સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી, બંનેના આયનો છૂટા પડ્યા અને વિરુદ્ધ આયનોવાળા એકબીજા સાથે જોઈન્ટ થયા, તો અહીંયા AgCl અને NaNO3। હવે AgCl જે છે એમને હમણાં આપણે આગળ જોયું એ પ્રમાણે ફોટોગ્રાફીમાં AgClનો ઉપયોગ થાય, પરંતુ જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે તમને AgClના સફેદ અવક્ષેપ મળે જે ઘન અવસ્થામાં હોય છે, બરાબર છે। અને તેનો ઉપયોગ આપણે ફોટોગ્રાફીમાં કરીએ છીએ, બરાબર છે। તો આ જે પ્રક્રિયા હતી આ પ્રક્રિયાને આપણે અવક્ષેપણ પ્રક્રિયા બોલીશું। અવક્ષેપણ પ્રક્રિયા મતલબ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપને કોઈ નિપજ જે છે તે અવક્ષેપ સ્વરૂપમાં મળતી હોય તો તેવી પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા બોલીશું। હવે નેક્સ્ટ ખૂબ જ અગત્યની પ્રક્રિયા તરફ જઈ રહ્યા છે એ છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, બરાબર છે। ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા। તો સૌથી પહેલાં તો વ્યાખ્યા આપણે સમજીએ। જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે, એક વર્ડ લખું છું, ઉપર શબ્દ પણ તમે ચેક કરી લેજો, મેં લખેલું છે ઓક્સિડેશન। ઓક્સિડેશન એટલે તમારે એવું યાદ રાખવાનું, ઓક્સિજન મેળવવું। ઓક્સિડેશન એટલે શું યાદ રાખવાનું છે? ઓક્સિજન મેળવવું અથવા તો હાઇડ્રોજન ગુમાવવું। બે વસ્તુ છે, ઓક્સિજન મેળવવો અને હાઇડ્રોજન ગુમાવે। તો આવી કોઈ પ્રક્રિયા તમને જોવા મળે તો એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન બોલીશું। રિડક્શનની વાત કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે, બસ અહીંયા જોઈ શકું મેં તમને તફાવત ઓલરેડી પહેલેથી જ પાડીને આપ્યા છે। પછી ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તો તેવી પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા બોલીશું। આપણે નોર્મલી ઉદાહરણ જોઈએ, અહીંયા શું છે? કાર્બન। કાર્બનને મેં ઓક્સિજનની હાજરીમાં સળગાવ્યો છે તો શું મળે છે? તમને ખબર છે ઉષ્મા તો આપવાનો છે પણ શું સાથે મુક્ત કરે છે? કાર્બન ડાયોક્સાઇડ। તો આ પ્રક્રિયામાં શું થાય છે? કાર્બન જે છે એ ઓક્સિજન મેળવે છે, માટે એવું અહીંયા બોલી શકો કે કાર્બનનું અહીંયા ઓક્સિડેશન થાય છે। અચ્છા, કમ્પ્લીટ છે આ પ્રક્રિયા, સમજાય છે? નેક્સ્ટ મેં બીજું એક્ઝામ્પલ લીધેલું છે Cu, કોપર। કોપરનું O2 સાથે પ્રક્રિયા મતલબ કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો શું બને છે? કોપર ઓક્સાઇડ, CuO। તો અહીંયા કોપર જે છે એ ઓક્સિજન મેળવે છે, માટે એવું બોલી શકાય કે કોપર જે છે એનું અહીંયા ઓક્સિડેશન થઈ રહ્યું છે। અચ્છા, તો આવા બી સિમ્પલ એક્ઝામ્પલ લીધેલા છે। તો તેની સામે આપણે રિડક્શનના એક્ઝામ્પલ લઈએ તો મારી પાસે છે CuO મતલબ કે કોપર ઓક્સાઇડ છે,
તેની મેં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી તો શું થયું હાઇડ્રોજન? તો અહીંયા જે ઓક્સિજનનો અણુ હતો કોપર ઓક્સાઇડમાં તે બંધ તૂટી અને પાણીના અણુ મતલબ કે હાઇડ્રોજન સાથે જતો રહેશે, એટલે બનાવી દેશે H2O અને કોપર મુક્ત થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કોપર જે છે એ ઓક્સિજન ગુમાવે છે. કોપર શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે, માટે અહીંયા કોપરનું રિડક્શન થાય છે તેવું આપણે બોલી શકીએ. એ સિવાય અહીંયા બીજું લીધેલું છે મેં મેગ્નેશિયમ ઓક્સાઇડ, એનું પણ મેં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી તો શું થયું? તેમની વચ્ચેનો બંધ તૂટ્યો, ઓક્સિજન છે એ હાઇડ્રોજન પાસે જતો રહ્યો અને H2O બનાવી દીધો. એને આપણે જે ધાતુ છે અહીંયા આપણે ધાતુ Mg મળશે. તો અહીંયા પણ સેમ પ્રોસિજર, મેગ્નેશિયમ ઓક્સાઇડ હતો. મેગ્નેશિયમ જે છે એ પોતે ઓક્સિજનનો અણુ ગુમાવે છે, માટે આ પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા બોલીશું. તો અહીં મેં નીચે લખેલું છે CuO અને MgO છે એમાંથી ઓક્સિજન ગુમાવે છે એટલે રિડક્શન પ્રક્રિયા. અહીંયા કાર્બન અને કોપર જે છે ઓક્સિજન મેળવે છે માટે ઓક્સિડેશન પ્રક્રિયા. પછી એ સિવાય હવે કન્ટિન્યુ છે ટોપિક, બરાબર છે આપણો ઓક્સિડેશન અને રિડક્શનનો. પણ ઘણી પ્રક્રિયા એવી થતી હોય કે તેમાં એકી સાથે, બરાબર છે, એક તત્વ જે છે એ ઓક્સિજન મેળવતો હોય તો બીજો તત્વ છે તે ગુમાવતો પણ હોય, અથવા તો કોઈ એક હાઇડ્રોજન મેળવતો હોય તો બીજો છે એ હાઇડ્રોજન ગુમાવતો હોય. તમને આવી પ્રક્રિયા પણ જોવા મળે, બરાબર છે. જો તમને આ પ્રકારની પ્રક્રિયા જોવા મળે તો તેને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર છે. તો વ્યાખ્યા જોઈએ. જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. બરાબર. શું બોલું પાછું? અગેન રિપીટ ધીસ સેન્ટેન્સ. જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજી પ્રક્રિયક જે છે તેનું શું થતું હોય? રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મારી પાસે શું છે અહીંયા? કોપર ઓક્સાઇડ અને બીજું શું છે? હાઇડ્રોજન H2. તો અહીં નિપજમાં મને શું બને છે? Cu મતલબ કે કોપર મળે છે અને H2O. તો પહેલા પ્રક્રિયક માટે તમે વિચારો તો પહેલા પ્રક્રિયકનું સામે શું પ્રોસિજર જોવા મળી તમને? ઓક્સિજન ગુમાવી દીધો છે. મતલબ કે અહીંયા કોપરથી હું કોપર મેં એક અંડરલાઇન કરેલ છે સમજવા માટે. તો અહીંયા ઓક્સિજન શું કરે છે? ગુમાવે છે. શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે. તો જે ઓક્સિજન ગુમાવતું હોય તેને આપણે શું કહે છે? કઈ પ્રક્રિયા કહે છે? રિડક્શન. મતલબ કે અહીંયા COનું શું થાય છે? રિડક્શન થાય છે. મેં અહીંયા પોઈન્ટ લખેલું બી છે. અને અહીંયા સામે આપણે બીજો પ્રક્રિયા એટલે કે હાઇડ્રોજન વિશે વિચારીએ તો હાઇડ્રોજન શું થાય છે? તો સામેની બાજુ તમે જોઈ શકો છો હાઇડ્રોજન છે એ પોતે ઓક્સિજન મેળવે છે અને પાણીનો અણુ બનાવે છે. તો એ પ્રક્રિયા માટે મેં શું લખેલું છે અહીં એરો કરીને કે હાઇડ્રોજન છે તે ઓક્સિજન મેળવે છે. ઓક્સિજન મેળવે છે મતલબ કે તેનું શું થઈ રહ્યું છે? ઓક્સિડેશન. તો અહીં નીચે મેં પોઈન્ટ પર લખેલો છે કે H2 છે તેનું શું થાય છે? ઓક્સિડેશન. બરાબર છે. એવું જ તમે સેમ બીજું પણ એક્ઝામ્પલ લઈ શકો. મારી પાસે છે ઝિંક ઓક્સાઇડ અને એની સાથે છે કાર્બન. તો શું થશે પ્રક્રિયા? આ જે કાર્બન જે છે એ ઓક્સિજન મેળવશે કોની પાસેથી? Zn પાસેથી. એટલે આમની વચ્ચેનો બંધ તૂટશે, ઓક્સિજન છે કાર્બન સાથે જતો રહેશે અને શું બનાવશે? CO. અને અહીંયા શું થશે? તમને Zn મુક્ત થશે. તો Zno મતલબ કે ઝિંક ઓક્સાઇડ હતો તેને ઓક્સિજન ગુમાવ્યો અને શું બન્યું? Zn મતલબ કે એનું શું થાય છે? રિડક્શન. અને કાર્બને શું કર્યું? ઓક્સિજન મેળવ્યો મતલબ કાર્બનનું શું થઈ ગયું છે? અહીંયા ઓક્સિડેશન થઈ ગયું છે. બરાબર છે. OXI અને રિડક્શનને RED આ રીતે શોર્ટ ફોર્મમાં તમે દર્શાવી શકો. બરાબર છે. તો આ જે પ્રક્રિયા હતી તે રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ હતું કે જેમાં તમને એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય તો બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તેવું જોવા મળશે. આ સિવાય બીજી એક અગત્યની પ્રક્રિયા છે એ છે લોખંડનું કાટવું. બરાબર છે. મતલબ કે લોખંડની કોઈ ધાતુ છે, ઉદાહરણ તરીકે ધારો કે વરસાદ ખુલ્લા મેદાનમાં કોઈ લોખંડના સળિયા પડેલા હોય, બરાબર છે, અને એના ઉપર જો પાણી પડે તો અમુક સમય પછી તેમાં કાટ લાગવાની પ્રક્રિયાની શરૂઆત થઈ જાય છે. તો એ લોખંડ ઉપર જે કાટ લાગે છે એ પ્રક્રિયાને પણ આપણે રેડોક્સ પ્રક્રિયા એ જગ્યા પર
થતી હોય છે, બરાબર છે. એટલે શું થતું હશે, એક જ જગ્યા ઉપર ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રકારની પ્રક્રિયા તમને ત્યાં જોવા મળશે. હવે નેક્સ્ટ થોડાક પ્રશ્નો જોઈએ આપણે. જેમ કે શરૂઆતમાં આપણે વાત કરી હતી એ પ્રમાણે દળ સંચયનો નિયમ છે. પછી એ સિવાય ઘરની દિવાલ માટે રંગ કરવા માટે વપરાતા પદાર્થનું નામ લખો અને તેનું અણુસૂત્ર, બરાબર છે. તો આ પ્રકારના પ્રશ્નો આ ટોપિકમાંથી પૂછાઈ શકે. એ સિવાય કોપર સલ્ફેટ છે, શ્યામ શ્વેત ફોટોગ્રાફીનો આપણે જે વાત કરીએ, પછી મિથેનના દહનની પ્રક્રિયા પણ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. પછી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા અદ્રાવ્ય પદાર્થને શું કહે છે, ઓલરેડી હમણાં જ આપણે જોયું, બરાબર છે. ઉદાહરણ તરીકે હું એકનો જવાબ આપી દઉં છું, અવક્ષેપ, બરાબર છે. એ સિવાય પછી કુદરતમાં થતી વિઘટન પ્રક્રિયાઓનું ઉદાહરણ આપવાનું, પછી ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ આપવાના, અને પછી અહીંયા મેં MCQ અમુક આપેલા છે, બરાબર છે. તો આ આજનું હોમવર્ક છે, બરાબર છે, જેમાં તમારે બધા પ્રશ્ન ટોટલ 15 પ્રશ્ન છે, એ 15 પ્રશ્ન સોલ્વ કરવાના રહેશે, બરાબર છે, જે તમને હું પિકથી મોકલી આપીશ, બરાબર છે. એ સિવાય બીજા અગત્યના કારણો જે છે, તફાવત જે છે એ પણ તમારે લખવાના રહેશે, બરાબર છે. તો તફાવતની અંદર સૌથી પહેલો હું તફાવત તમને હોમવર્કમાં જે આપું છું એમાં છે ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, આ બંને વચ્ચેનો તફાવત તમારે સ્પષ્ટ કરવાનો છે. સેકન્ડ, ઓક્સિડેશન અને રિડક્શન, બરાબર છે, તેમની વચ્ચેનો તફાવત તમારે સ્પષ્ટ કરવાનો છે. આ બંને પ્લસ હું કોઈ પણને એની ટાઈમ, બરાબર છે, કોલ કરીને, અથવા તો મને એવું લાગશે કે ભાઈ આ વિદ્યાર્થીને મારે પૂછવું છે તો હું કોલ કરીને પણ ઓનલાઈન બધું પૂછીશ, બરાબર છે. મને એવું લાગશે, હોમવર્ક હું ચેક કરીશ, અને જો ડાઉટફુલ લાગશે તો હું હોમવર્ક જે કર્યું હશે એ ચેક કરીશ, અને એમાં મને એવું લાગશે કે નહીં આ ભાઈ ડાયરેક્ટ જવાબ લખેલા છે અથવા તો પરફેક્ટ નથી, બરાબર છે, તો હું કોલ કરીશ અને ઓનલાઈન, બરાબર છે, વિડીયોમાં જ બધું હું પૂછીશ વોટ્સઅપ કોલ થ્રુ, બરાબર છે, કે ભાઈ જે પ્રશ્ન લખ્યા છે એના જવાબ. એટલે ખાસ જે જવાબ લખો છો તે બધા સમજી વિચારીને લખવાના છે. અને કેમેસ્ટ્રીની અંદર, બરાબર છે, આ વસ્તુ ખૂબ આવશે, બરાબર છે. પ્રશ્ન છે એ પણ થોડા લોજિકલ હશે, બરાબર છે. પહેલાં જેવું નથી કે ઉપર એક પ્રશ્ન હોય ને તમારે જવાબ લખી આપો તમે, બરાબર છે. હવે થોડુંક વિચાર એ ટાઈપના પ્રશ્ન મેં પૂછેલા છે, બરાબર છે. અહીંયા પણ સેમ પ્રેક્ટિસ થાય એ માટે મેં ત્યાં હાલ 15 પ્રશ્ન આપેલા છે, એવા નાના એક માર્ક્સના, બરાબર છે, જે તમારે સોલ્વ કરવાના રહેશે.